નમસ્કાર. જે લોકોને કૃષિ સંલગ્ન અને તેના વિવિધ અભ્યાસક્રમોમાં જે લોકો ઉત્તીર્ણ થઈને આગળ આવ્યા છે એ લોકો માટેનો સુવર્ણ યુગ હવે ચાલુ થઈ ગયો છે. મિત્રો, ઘણા વર્ષો પછી આટલી મોટી ભરતી કૃષિના સંલગ્ન વિવિધ વિભાગોમાં આવી છે. તો સૌપ્રથમ તો આપણે વાત કરીશું કે જે આ ભરતી આવી છે એ ભરતી કયા વિભાગની છે. તો આ જે ભરતી છે એ ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા એની સીધી ભરતી કરવામાં આવશે અને વિવિધ વિભાગોમાં એની ભરતી થશે. જેમ કે પહેલા વાત કરીએ તો પહેલી જે ભરતી છે એનો ક્રમાંક છે 233 નંબરનો. જાહેરાત ક્રમાંક નંબર છે 233. જે આ જે ભરતી છે એ ખેતી મદદનીશ છે. ખેતી મદદનીશ જે છે એ વર્ગ 3 માં આવે. આ જે છે એ વર્ગ 3 એટલે વર્ગ 3 ની જે ભરતી થશે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એની ભરતી કરવામાં આવશે. મિત્રો, આટલી મોટી ભરતી ઘણા વર્ષો પછી આવે એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓને મહેનત માટેની આ સુવર્ણ તક છે. અને જો એક વખતની સારી એવી મહેનત એમની આખી જિંદગીનો એ રોટલો રળી આપશે. મિત્રો, તો પહેલા જ જોઈએ આજનો જે વિડીયો છે શોર્ટ એન્ડ સ્વીટ છે, ટૂંકમાં એનું વર્ણન કરીશ. તો પહેલી જે ભરતી છે ખેતી મદદનીશ વર્ગ 3 માં. તો એમાં જે કચેરી જે છે એ ખેતી નિયામકની કચેરી છે. ખેતી નિયામકની કચેરીના અંતર્ગત 2 જિલ્લા છે, રાજકોટ અને વડોદરા. રાજકોટ વિભાગ અને વડોદરા વિભાગ, આ બંને વિભાગમાં અલગ અલગ ભરતીઓ છે. જેમ કે રાજકોટ વિભાગની વાત કરીએ તો 291 જેટલી માતબર સંખ્યામાં આ ભરતી થવાની છે. જ્યારે વડોદરાની વાત કરીએ તો 145 જેટલી ખેતી મદદનીશ વર્ગ 3 માં ભરતી કરવાની થાય છે. એ જ રીતે વાત કરીએ બાગાયત મદદનીશ, તો બાગાયત મદદનીશ જે છે એ પણ વર્ગ 3 માં જ આવે છે. તો આ પણ વર્ગ 3 માં છે. બાગાયત મદદનીશનો જે જાહેરાત ક્રમાંક છે એ 234 છે. એટલે આ જે જાહેરાત ક્રમાંક પણ આપણે યાદ રાખવાનો થશે. આ જે ભરતી છે બાગાયત મદદનીશની, એની પહેલી જે ભરતી છે બાગાયત મદદનીશની કચેરી ગાંધીનગર. જે ગાંધીનગરમાં જે છે 38 જગ્યા છે, 38. જ્યારે આપણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, મિત્રો આ જે જીએમસી જે છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, આ અગત્યની વસ્તુ છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હશે કે ગુજરાત સરકારની જાહેરાત છે, પરંતુ મિત્રો આમાં જે વિદ્યાર્થીઓ લાગશે ગાંધી, તો આપણે વાત કરી ખેતી મદદનીશમાં. તો ખેતી મદદનીશ જે આ પણ વર્ગ 3 છે અને આ પણ વર્ગ 3 છે. આટલું થઈ ગયું કે ભાઈ હવે કેટલી જાહેરાતની સંખ્યા છે એ બધું નક્કી થઈ ગયું. પરંતુ આની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ. તો જ્યારે ખેતી મદદનીશ વાત કરીએ તો ખેતી મદદનીશમાં આપણે કૃષિ ડિપ્લોમા છે, બાગાયત ડિપ્લોમા છે, કૃષિ ઇજનેર છે, કૃષિ ડિપ્લોમા એન્જિનિયરિંગ છે, ફૂડ પ્રોસેસિંગ છે. સાથે સાથે જે લોકોએ બીએસસી એગ્રી કરી હોય, બીએસસી હોર્ટી હોય, બાયોટેકનોલોજી હોય, આ બધા જ પ્રકારની જો શૈક્ષણિકમાંથી પાસ થયા હોઈએ, યુજીસી માન્ય અથવા રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાંથી, આમાંથી કોઈ પણ આપણે અભ્યાસક્રમ ભણી ચૂક્યા હોઈએ તો આપણે ખેતી મદદનીશ વર્ગ 3 માટે ફોર્મ ભરી શકીએ છીએ. એ જ રીતે જ્યારે બાગાયત મદદનીશની વાત કરીએ તો મિત્રો બાગાયત મદદનીશમાં ફિક્સ જ છે કે કોઈ પણ રાજ્યની કૃષિ યુનિવર્સિટી અથવા યુજીસી માન્ય કોઈ પણ યુનિવર્સિટી હોય એમાંથી પોલિટેકનિક એટલે કે ડિપ્લોમા બાગાયત કરેલ હશે એ જ વિદ્યાર્થીઓ આ બાગાયત મદદનીશ વર્ગ 3 માટે ફોર્મ ભરી શકે છે. તો આ વસ્તુ અહીંયા ક્લિયર થઈ ગઈ. હવે આપણે વાત કરીશું પગાર ધોરણની. મિત્રો, પગાર એ સરકારી ક્ષેત્રમાં બહુ અગત્યની વસ્તુ છે. તો જ્યારે પગાર ધોરણની વાત કરીએ તો વડોદરા અને રાજકોટ તેમજ અહીંયા છે ગાંધીનગર બાગાયત મદદનીશની કચેરી,
અને અહીંયા છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. મિત્રો અહીંયા અગત્યની વસ્તુ એ છે કે વડોદરા અને રાજકોટ માટે પગાર ધોરણ છે 26,000 રૂપિયા. 26,000 રૂપિયા પ્રતિ માસ, એટલે એક મહિનાનો પગાર આપણો કેટલો છે? 26,000 રૂપિયા. પરંતુ મિત્ર એક 5 વર્ષ માટે 5 વર્ષ ફિક્સ સમયગાળો રહેશે. 5 વર્ષના ફિક્સ સમયગાળામાં આપણે પ્રતિ માસ 26,000 રૂપિયા પગાર આપણને મળવાપાત્ર છે. એ જ રીતે જ્યારે અહીંયા બાગાયત મદદનીશની જે જગ્યા છે ગાંધીનગરમાં, બાગાયત નિયામકની કચેરીમાં, ત્યાં પણ આપણો પગાર કેટલો છે? 26,000 રૂપિયા. એ પણ 5 વર્ષ ફિક્સમાં છે. જ્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે જગ્યા છે ત્યાં પગાર તો સેમ જ છે, 26,000 રૂપિયા. પરંતુ અહીંયા ફિક્સેશનનો જે સમયગાળો છે એ છે માત્ર 3 વર્ષ. આગળ પણ કીધું છે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપણને જોબ મળે છે તો આપણે ગુજરાત સરકારના કર્મચારી કહેવાતા નથી. એ વસ્તુ આપણા ધ્યાનમાં હોવી જોઈએ. ટૂંકમાં આજનો જે આ નાનો એવો વિડીયો છે એ માત્ર એટલું જ કહેવાનું છે કે હવે આપણે ટૂંકા સમયગાળામાં વધુ મહેનત કરવાની જરૂર છે. જ્યારે ફોર્મ ભરાઈ જશે ત્યારે આની પ્રાથમિક કસોટી પણ આવશે. તો મિત્રો આના પછીનો જે વિડીયો બનાવવાનો છું એમાં પ્રાથમિક જે પરીક્ષા આવશે એ પ્રાથમિક પરીક્ષા કેટલા ભાગમાં લેવામાં આવશે, એ પરીક્ષામાં કઈ રીતની પેપર સ્ટાઇલ છે, એનું જ્યારે મેરિટ લિસ્ટ બનશે એ કઈ રીતના બનશે, એ દરેક વસ્તુ એના પછીના વિડીયોમાં હું બતાવીશ. તો મિત્રો આજનો જે આ વિડીયો છે ટૂંકો છે પરંતુ દરેક વસ્તુને આમાં આવરી લેવામાં આવી છે. તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી આ સામાન્ય માહિતી બધાને મળી રહે. જય હિન્દ, જય ભારત.